આરટીઆઈ ના ફોર્મની તારીખ આવી ગઈ છે, જે તારીખ છે 4 એપ્રિલ 2026 અને 17 એપ્રિલ સુધી ભરાશે. પણ પહેલા દિવસે સાઇટમાં પ્રોબ્લેમ હોય છે, એટલે આરટીઆઈ ના ફોર્મ આપણે 5 એપ્રિલ થી ભરવાના શરૂ કરીશું. જેને ફોર્મ ભરવાના હોય તો તે લોકો એપોઇન્ટમેન્ટ લેવા માટે દુકાને આવી જવું. કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના છે એ અંગેનું એક લિસ્ટ આ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યું છે અને જૂનો વિડીયોમાં ડિટેલ્સમાં સમજાવ્યું છે. તો જેને જૂનો વિડીયો નહીં જોયો હોય તે જૂનો વિડીયો એકવાર જોઈ લે. પછી જો કોઈ કન્ફ્યુઝન હોય તો ફોન કરીને પૂછી શકો છો. એપોઇન્ટમેન્ટના કારણે ભીડભાડ ઓછી થશે, પ્લસ તમે જે ટાઈમે તમારો એપોઇન્ટમેન્ટ લીધો હશે એ ટાઈમે તમારું ફોર્મ ભરાઈ જશે. એપોઇન્ટમેન્ટ લેવા માટે બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈને દુકાને આવી જવું. એપોઇન્ટમેન્ટ લેવાનો ચાર્જ 300 રૂપિયા છે, જેમાં ફોર્મનો ચાર્જ પણ આવી જશે. 300 રૂપિયા ફીમાં પહેલેથી છેલ્લે સુધીનો બધો ચાર્જ ઇન્ક્લુડ થઈ જશે. જો બીજો ત્રીજો ચોથો રાઉન્ડ આવશે એ ચાર્જ પણ આ 300 રૂપિયામાં જ આવી જશે. બાળકોને દુકાને લઈને આવવું નહીં. જો બાળકોને લઈને આવશો તો બાળકો હેરાન કરશે અને તમે તમારા ફોર્મમાં ધ્યાન આપી શકશો નહીં. જયારે પણ ફોર્મ ભરવા બેસો ત્યારે ફોર્મ પર બરાબર ધ્યાન આપવું. ફોર્મ બરાબર ભરાશે તો ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સીસ ના બરાબર રહેશે. તમારું ફોર્મ ડોક્યુમેન્ટના કારણે રિજેક્ટ થશે નહીં, તમારું ફોર્મ મંજૂર કરવાની ગેરંટી મારી. ફોર્મ ભરવા માટે બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈને આવું. સ્કૂલમાં તમારે એડમિશન લેવું છે એ સ્કૂલના નામ એક કાગળ પર લખીને આવું, અને જે સ્કૂલ અવેલેબલ હશે એ તમને ફોર્મ ભરતા બતાવીશું. ફોર્મ બધાનું ગેરંટી સાથે પાસ થઈ જશે.